જે લોકો ગાર્ડનિંગનો શોખ ધરાવતા હોય છે એ ભલે ગમે ત્યાં ફરવા જાય પરંતુ નર્સરીઓ શોધી જ લે છે અને નવા નવા પ્લાન્ટ્સ ઉઠાવી જ લાવે છે. બટ અમારી આ વખતની આ ટ્રીપ સ્પેશિયલ હતી કારણ કે આ ટ્રીપ સ્પેશિયલી નર્સરી વિઝિટ માટે જ હતી. તો જૂનાગઢથી લોંગ ડ્રાઈવ કરીને અમે પહોંચી ગયા નડિયાદના એક ગામ ભૂમેલમાં કે જ્યાં દિલીપભાઈ દ્વારા સંચાલિત ફાર્મ એન્ડ નર્સરીમાં 300થી વધારે પ્રકારના ઔષધીય રોપાઓ મળે છે અને એ પણ એકદમ વ્યાજબી ભાવે. આ ઔષધીય રોપાઓમાં ઝેર કોચલું, મૂસળી અને એવા ઘણા બધા પ્લાન્ટ્સ છે કે જે આપણી લોકલ નર્સરીઓમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો અમે પણ સૌથી પહેલાં સમગ્ર નર્સરીની વિઝિટ લીધી, જેમાં અલગ અલગ વેરાયટીના ઘણા બધા ઔષધીય રોપાઓ જોયા. અમારી પાસે પણ ઔષધીય રોપાઓનું સારું એવું કલેક્શન છે, જેથી અમે એક મર્યાદિત સંખ્યામાં તેમ છતાં ઘણા એવા રોપાઓ કે જે અમારા આ કલેક્શનમાં ખૂટતા હતા તે તમામ અમે ત્યાંથી કઢાવી લીધા. ભૂમેલ નર્સરીનો સ્ટાફ ખૂબ જ કોઓપરેટિવ છે. અમને બહુ જ સરસ અલગ અલગ ઔષધિઓ વિશે માહિતી આપી અને જુઓ, આ તમામ રોપાઓને ગાડીમાં ભરીને ગાડી થઈ ગઈ કમ્પ્લીટ લોડેડ. તો ભૂમેલથી નીકળીને ત્યાર પછી અમારી ઔષધીય રોપાઓની સફર હજી પૂરી નહોતી થઈ. ત્યાંથી અમે ગયા સીધા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં. ત્યાં પણ ઔષધીય ઉદ્યાન અને નર્સરી છે, જેમાં પણ ઘણી બધી વેરાયટીના ઔષધીય રોપાઓ ખૂબ જ નજીવા દરે મળે છે. તો ત્યાંથી પણ અમે થોડા ઘણા રોપાઓ અમારા કલેક્શનમાં એડ કર્યા અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ફૂલછોડ વિભાગ પણ છે, ત્યાંથી પણ અમે રોપાઓ લીધા અને આ તમામ પ્લાન્ટ્સને અમારી સાથે લઈને આવી ગયા અમે અમારા ગીર વનવગડો ફાર્મ પર. તો અમારા પ્લાન્ટ્સના કલેક્શનમાં હવે આ ઘણી બધી વેરાયટીઝ એડ કરી લીધી છે. તો આવો આ નવા મેમ્બર્સને મળવા માટે અમારા ગીર વનવગડો ફાર્મ પર.